બેન જાય છે ખુશીબેન મામાની ઘેરે અને હારવાર એક પ્રસંગ છે એટલે વહેલી થોડીક જાય છે. પાછું કોઈ પાછળથી જાય એમ નથી, નકર તો પાછળથી મોકલે તો ત્યાં રજા પડે છે. કેરીનું ગોળ નાખીને કેરીનું શાક. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. આજે વાર છે ગુરુવાર અને આજે છે આમ તો સોમનાથ પ્રતિષ્ઠા દિવસ પણ આજે છે અને રામાનુજાચાર્યજીની જયંતિ પણ છે આજે. અને તમને પણ આજના શુભ દિવસના પાંચમના દિવસના ભગવાનના દર્શન કરાવું. બધાને પૂજાને પૂર્ણ થયું છે અને હજી અડધાને બાકીને બધું છે. આમ તો 7:15 જે વાર છે, થોડીક આગળ છે એટલે એવું બધું છે ને. અત્યારે જો જાય છે, હું પણ જાઉં છું યજ્ઞમાં અને અમારા બેન જાય છે ખુશીબેન મામાની ઘેરે અને હારવાર એક પ્રસંગ છે એટલે વહેલી થોડીક જાય છે. પાછું કોઈ પાછળથી જાય એમ નથી, નકર તો પાછળથી મોકલે તો ત્યાં રજા પડે છે. ઇંગ્લિશ એનો ક્લાસ ચાલુ છે એમાં, પણ કોઈ જાય એમ નથી પાછળથી, એટલે એકલે મોકલવી કોની જોડે. એટલે હમણાં થોડાકથી વહેલી જાય છે એટલે બેન ઉપડે છે અત્યારે ખીલાવડ. હા પાછી મજા નથી, બે ભેગું છું છે હજી કાંઈ ભેગું. શું કેવું લાગે, શું કીધું તને? ઇન્સ્પેક્શન એવું છે. જય શ્રી કૃષ્ણ. હા, એક પછી બધા ઉપડવા મળ્યા છે. હા, કાલે એ એટલો રાડ્યું ને એને ભાડે નામ એક ધારો રોયા કરતો. જેવો હેઠો ઉતર તેડ્યો ને મેં, હાવ સાહેબ ઉપર ન જો બધ ભરી જાય સીધો આ આમ બહુ જવું જ નહોતું તો એ રોતો હતો એટલે જ ને. એટલે એવું છે, સમજવા મળ્યું એટલે ઓળખવા મળે ને બધાને, એટલે એવું થાય. એટલે એવું એટલે એ ભાઈ ને દુરુબેન ને બધા ગયા એ મામાની ઘેરે જુનાગઢ ને. ખુશીબેન ગયા છે ને આસ્થાબેન એ દુરુ ગયા તો આજ તો કે મારી જવું કે મને શું કામ તેડાવી. એટલે એને કે દૂર જોઈને આવી ગઈ હતી, પણ હવે પાછું ઠીક છે. હમણાં મારા બાની જવાનો જ વિચાર છે. જો ભેગી આવે ને તો મારી ભેગી લઈ જવીશ બહુડી એકલા. એટલે હવે લગભગ વાંધો તો ના, હું એટલો રહી તો ખરા જ, પણ આવી જોઈએ એકવાર, એવું બધું છે. પણ એ અમે હોય એટલે ન વાંધો આવે, એને કાંઈ ન રમવાનું હોય ને, રમવા જો હરખું એને એટલે મોજ જ આવે, એટલે ન વાંધો આવે ને. જય શ્રી કૃષ્ણ કહી ગયો આ બધાને. ચાલો ઠીક છે, ચાલો તો મિત્રો અમારે મોડું થાય છે અને હજી છેક પહોંચવાનું છે કામરેજ ને યજ્ઞ છે એટલે બેનને પહેલાં જ મૂકવાના છે થેલો લઈને. કારણ કે રાત્રે કોઈ હશે નહીં સાંજે, કારણ કે મોડું આવવામાં 5-6 વાગી જાય એટલે કોઈ હશે નહીં, એટલે કોઈ મૂકવા જેવું છે નહીં. એટલે અગાઉ જ અત્યારે મૂકે મામાની ઘેરે. કાબેન શું કે 3ની છે ને? હા, તો એ તો અમે હવનમાં આવીશું એટલે ઠેઠ કામરેથી પાછું અહીંયા આવું, પાછું ત્યાં મૂકવા જાઉં એટલે કાંઈ ભેગું થાય એમ નથી. એટલે નક્કી કર્યું અત્યારે લેતા જ, એટલે કાંઈ ઉપાધિ નહીં, એટલે ભેગી બસમાં નીકળી જેવું બધું છે. ઠીક છે, ચાલો તો મળીએ બપોર રાતના સાંજના 5-6 વાગ્યા પછી મળશું. ત્યાં સુધી ઘરે જાગું ને મારા બાની બધા છે, આસ્થાબેન બધા મસ્તી કરશે અને અમારા ખુશીબેન બસમાં મસ્તી કરતા જાય. તો અત્યારે તો જો વાગી ગયો છે 1:30 અને અમે લોકો જમવા બેસી. જમવામાં તો આજ બનાવ્યું છે કેળાનું શાક ને ભાખરી ને એવું છે. હું ને મમ્મી બે જ હતા. મમ્મી જો અહીંયા બેસવાની તૈયારી કરે છે. હા, કોઈ નથી, તમે બેસતા થાવ, જ્યાં હું આસ્તાને ખવડાવી દઉં. હા બે સહી કઈ બને. હા, સંસ્કાર થઈ ગયો તઈ. કોઈ નથી. 1:30 તો માંડ વાગ્યો. કેટલું કામ કર્યું તો સમય જ નો જાતો તઈ. ઘટે ખબર જ નથી પડતી. આ વાર થઈ ગઈ, માંડ કામ છે. નાસ્તા મોડા કર્યા હતા તે કઈ ભૂખ નહોતી. બેને જમવું હતું એટલે રાંધી નાખ્યું હતું. કીધું જમવા ભૂખ લાગશે તો બેસશું. હા, ને આ બાજુ જો આસ્થાને હું જમાડું છું અને પછી અમે લોકો જમીએ. મમ્મી બેસતા થાય, આસ્થા ઊભી થાય. હાલો, જો આસ્થાનું ગોળ ને ભાખરી એ બધું જમાડવાનું છે. એ જોવે છે કૃષ્ણલીલા, ટીવી જોતા જતા અમે જમાડી દઉં. પછી અમે લોકો બેસી, મમ્મી જમતા થાય ત્યાં જમાડી દઉં. તો બસ હાલો. તો જો વાગી ગયા છે 7 ને મેં કરી લીધા દિયાબત્તી અને હવે રસોઈની તૈયારી કરું છું. રસોઈમાં તો બનાવવાનું છે આજે સેવ ટમેટાનું શાક ને ભાખરી એવું બધું છે. અને
આસ્થાને એને લાગી હતી ભૂખ તો મકાઈ પડી હતી તો જો મકાઈ બાફી અને એને તો જો ખાઈ લીધી. અહીંયા બનાવ્યું છે કેરીનું ગોળ નાખીને કેરીનું શાક અને સેવ ટમેટાનું હવે ભાખરીનો લોટ બાંધો એવું બધું છે. આસ્થા બેને તો ખાઈ લીધી અને હવે હું ને મમ્મીને ખાવું હજી તો કાંઈ પ્રદીપને કાંઈ કોઈ આવ્યા નથી. મમ્મી તો જો અહીંયા દાણા પાડે છે. હા હા હજી તો કઈ કોઈ આવ્યા નથી. ખબર નથી ને કેટલું કામ કર્યું ને તોય કેટલું હુતા નવરા કોઈ નથી. છોકરા વગર કઈ કામ નહીં એવું છે. નવરા નથી થતા ઓછું માથું કરવાનો ટાઈમ ન હોય. હા એને બદલે દેખાય તો નીંદરે ન ખવાય એવું થાય. હા કા હોવડાવાના હોય ખાવાનું. હા કામ હોય તો એમ હસવાનું હોય હોય તો કામ દેખાય અટાણે કામ નથી કાંઈ એવું છે. એ કાંઈ કરે ને. હા એ અટાણે બેઠે હતી તો જો આગળ આવી ઉપર ટીવી જોવે ને અમે હા ઘડીક આ ખાવ ના ખાવ આ ખાવ. હા એકને દઈ એટલે બીજાને જોઈ એને દઈ રહી છે. આને પતી જાય આને પતી જાય એને પતી જાય. હા દેવામાં લેવામાં જ રહી એવું બધું છે. તો હાલો હવે રસોઈ પાણી કરીએ. રસોઈમાં તો મેં કીધું એમ ભાખરીને હવે બનાવવાનું લાગી છે. શાક મેં થઈ ગયું તો એક બાજુ ખીચડી મૂકી દઉં ને એક બાજુ ભાખરી. તો બસ હાલો તમે સેવ ટમેટાનું શાક ને ભાખરી ખાવા. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 11 અને આમ તો અમે બધા જમીને ઘણા ટાઈમથી ફ્રી થઈ ગયા છીએ અને બેઠા છીએ. અને ખાસ આજ તો જમીન બેઠા ને પછી અમારા ગામના ખાસ મહેમાન અને મારા પપ્પાના ખાસ મિત્ર મોપા જ ઓળખાણ કરાવે હરખી. એટલે કેવા મિત્ર પપ્પા તમે ખાસ તમે કયો છે? ખૂબ ભેગા રહ્યા છે ગામડે, સુખ દુઃખમાં પણ હારી રહ્યા છે. એકાબીજાને હૃદયવાસવાળા મિત્રો છે. અમે 3 મિત્રો આમ તો હતા, હું, હરિભાઈ અને નવસારી પ્રાગજીભાઈ. પણ આ બધા મિત્રો ઘરમાં કાંઈ નહોતું પણ મિત્રતા એવી હતી ને કે એકાબીજા વિના હાલતું નહીં. અને હજારે ભગવાનની દયા છે, 3 મિત્રોને સારું છે. હરિભાઈ તો અમારા ભજનમાં લાગી ગયા છે અત્યારે તો વ્યવહાર. પણ હું વળી થોડુંક હજી માયામાં હટવાઈ ગયો છું કે અમારા હરિભાઈ 5 તો જ્ઞાન લીધા જેવું છે, એના શરણમાં સત્સંગ કર્યા જેવો છે. સાચી વાત છે. આવા મિત્રો મળવા છે ને ગત જન્મના અનેક જન્મના પુણ્ય ભેગા થઈ સારા મિત્રો મળે, સારો દોસ્તાર મળવા એ પણ એક ઓલા જન્મના કંઈક ભાગ હોય, આપણા પુણ્ય હોય ને ત્યારે સારા મિત્રો મળે. આવા અમારા હરિભાઈ આજે આપણે ઘીરે આવ્યા છે. પેલા નીલકંઠધામ પહોંચ્યા, પોતે બહુ સેવા આપે છે અને કોઠારી તરીકે પણ આખા ગુરુકુળનું સંચાલન બહુ મોટી રીતે કર્યું ઘણા વર્ષોથી. હવે ખાલી ભજન જ કરે. હા એ જંગલ જેવું છે, જંગલ જેવું છે. ઘણો સમય થઈ ગયો, કેટલા વર્ષથી. 2 માણસ નાનપણથી મને યાદ છે. હું નવસારી તમે હતા તઈ હું આવ્યો હતો. હું મારા પપ્પા બી આવ્યા હતા, યાદ છે તમને? તઈ 4ની વાત છે. તઈ તને યાદ નહીં? યાદ છે તે સુરત હતું ને? હા તે લગભગ. જય સોમનારાયણ બધાને કહેજો અમારા મિત્રોને. ખાસ જો બધા આવ્યા છે અને લગભગ 2 કલાક થઈ ગઈ બેઠા. બહુ આનંદ આવ્યો અને હજી આનંદ જ આવે. મેં કીધું જાવું વાત નીકળે, મેં કીધું પેલા બધાને મળાવી દઉં. ખાસ મળવા જેવા વ્યક્તિ છે અને બધા ક્યારના બેઠા હતા, સત્સંગ ચાલુ હતો અને બધા ભજન ભક્તિની બધી વાતો હાલતી હતી. જાગું તો સૂઈ ગઈ છે અમે અને આસ્થાબેન એકલા છે એટલે તો કાંઈ બેઠા બેઠા મારી રાહ બેઠા છે. એટલે લઈ જવા છે બહાર, એકલા છે એટલે નથી મજા આવતી. એટલે આગળ બહાર લઈ જઈશ અને બધા બેઠા છે એટલે ઘણી બધા સત્સંગ કરીએ. ચાલો પાછા ખાસ મિત્રો મારી સાથે તમે જોડાયેલા રહેજો. મારા કાનુડા ને સોનાની મોરલી તો વગાડતો માજા મરતની તીરે વગાડે તો ના સમજાય, ઊંચે વગાડે તો નિંદર ઉડી જાય.
વાસળી વગાડતો જમનાને કાંઠે ચડીને બેસતો કદમની ડાળ રમતો જાય રમાડતો જાય ગોપીઓના ચીરને હરતો જાય ગોકુળીએ તો ગાયો ચરાવતો સર્વ ગોપીઓને ભેળી રે કરતો આવતો જાય મળતો જાય ગોપીઓને રોજ ચીડવતો જાય માખણ ખાવાની એને પડી છે ટેવ રે આદત એવી એને જાતો મથુરા હરતો જાય ફરતો જાય માખણના માટલા ફોડતો જાય પાતાળે જઈને વાલે કાળી નાગ નાથો ઇન્દ્ર રાજાનો ગરવાયુ તારો ગોળધન ધર્યો જમણે હાથ ગોપ બાળ સૌ રાજી થાય સત્સંગમાં આવે દોડી રે દોડી કોઈનો જુએ એવા છુપા રે વેસે હરતો જાય ફરતો જાય ભક્તો ના કામ તો કરતો જાય મારા કાનુડા ને સોનાની મોરલી એ તો વગાડતો માજ મરાતની ધીરે વગાડે તો ના સમજાય ઊંચે વગાડે તો નિંદર ઉડી જાય કૃષ્ણ કનૈયા લાલ કી જય તો મિત્રો અત્યારે રાતના 12 વાગી ગયા છે અને ઘણું મોડું થઈ ગયું છે આમ તો સવારે પાછું વહેલું 5 વાગે ઉઠવાનું છે આજે આખો દિવસનો શાક 7 થી સવારના 5 સાડા 5 ઉઠ્યા હતા તે અત્યારે જો 7 સાડા 7 8 વાગે ઘરે આવ્યા જયમાન પછી મેં કીધું એ મારા પપ્પાના મિત્રો જે બાળપણના હતા ખાસ બેસવા હતા અમે બધાને સમય સારો જોતો રહ્યો સત્સંગ બધાએ બધાને કરવાની અને અમારે એક બેન જાગે છે કારણ કે એકલા પડી ગયા એટલે ગમતું નથી એટલે મારે ઘડીક એને લઈ જવા પડે આઈસ્ક્રીમ ને ગુલ્ફી લઈ જવા ખવડાવવા માટે અમે લઈ આવ્યા ઘરે ખા બહુ મજા આવી ને હા બહુ મજા આવી ગઈ ખાધું અત્યારે જો સુવાની તૈયારી કરીએ છીએ તો આ બ્લોગને પૂર્ણ કરીએ છીએ કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે વાતો સાથે તો અમારી ચેનલને તમે લાઈક કરજો શેર કરજો નવા છો અમારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો તમને જય શ્રી કૃષ્ણ ભારત માતા કી હા 2 દિવસથી ભૂલાઈ જશે ને કહેવાનું હા 2 દિવસથી કરતા જ નથી હા કે ભાઈ કરતા કેમ નથી તમે ભાઈ ખાસ કરીને મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો 2 દિવસથી બાકી છે ઠીક છે આવજો જય શ્રી કૃષ્ણ આવજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હું વધી જાઉં છું ભારત માતા કી જય વંદે માતરમ જય ભવાની જય